પ્રોબ્લેમ છે આજના વ્લોગમાં મારે બતાવવું શું સમજાતું નથી, કેમ કે માત્ર ને માત્ર 3 જ ક્લિપ છે મારી પાસે. ઘનશ્યામ મહારાજને અમારે તૈયાર કરવાના છે, મસ્ત મસ્ત મજાના વાઘા પહેરાવાના છે. જો ભાઈ આવી રીતે લગાડ્યું હે પણ મેળ નથી પડે એમ ભાઈ. એને રેવા દે, માંડ ચોટાડ્યું છે, મેં માંડ ચોટાડ્યું છે. આજે ભાવ ઘરે આવતી હતી ને, એ સરસ મજાનો એક એક્સપિરિયન્સ થયો. હું એને પૂછું જો હમણાં તમને મને કહેશે કેવો એક્સપિરિયન્સ થયો ને. હું તમારો બ્લોગ જોઉં છું. એવું કીધું તે બ્લોગ કોણ બનાવે? મેં કીધું મારા હસબન્ડ બનાવે. હું કેમ તો કે હું તમારો બ્લોગ જોઉં છું. ભાઈ આવડો આ પેંડો એટલો જોરદાર લાવ્યો છે ને ચિરાગ, એના આમ જોતો ખરા, અમારો સિંહ છે સિંહ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે સવારના વાગી ગયા છે 8. ભાઈ બહુ મોડું થઈ ગયું છે. ફટાફટ આપણે ફ્રેશ પી લઈએ એન્ડ લેટ્સ ગો રેડી ફોર ઓફિસ. કાળું 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 કાળું. ક્યાં રોજ રોજ અગાસીમાં હે? એક દી લઈ ગયો એટલે રોજ અગાસીમાં જવાનું હોય. ચલો ભાઈ, જો આપણું મસ્ત મજાનું ગરમ ગરમ પાણી રેડી થાય છે. ફ્રેશ રેડી કરવાનું છે મસ્ત. આજે અમે સાડી સાડી જ પહેરવી છે. ઓ વાત છે. મસ્ત ગરમ ગરમ ફ્રેશ રેડી થઈ ગયું છે ભાઈ. જો મેં તારી ગો ભાઈ. રાતે 4 વાગે પાવર ગયો હતો, એટલી નીંદર ખરાબ થઈ ગઈ હતી ને. 4 વાગે પાવર ગયો અને પછી 4:30 પોણા 5 પાવર આવ્યો. પાવર વગર મને નીંદર આવે નહીં. પંખો તો જોઈ જ ભાઈ. આતા પાવર કાઢતા છે. ચલો તો આપણે ઓફિસ પહોંચી ગયા છે, પણ આજે બહુ લેટ થઈ ગયું છે. રોજ હું 9:15 પહોંચી જાઉં, આજે 9:30 થઈ ગયા છે. ઇટ્સ બેડ મેનર્સ. 5 hours later. હમણાં ભાઈ પાણી બહુ ઓછું પીવાય છે. 4:30 વાગી ગયા છે. ઘરે જવાનો સમય થઈ ગયા હમણાં, અને હજી પાણીની બોટલ હજી ખાલી નથી થઈ. ભાવ ખીજાય નહીં તો શું કરે? ઘરે જવા માટે નીકળી ગયા છે ભાઈ. ઘરે પહોંચી ગયા છે આપણે. આજે ઓફિસ પર બહુ બધું કામ હતું. અરે કહેના ક્યાં ચાહતે હો? પણ આજે એક પ્રોબ્લેમ છે. આજના વ્લોગમાં મારે બતાવવું શું સમજાતું નથી, કેમ કે માત્ર ને માત્ર 3 જ ક્લિપ છે મારી પાસે, અને અડધો દિવસ તો પૂરો થઈ ગયો છે. જોઈએ હવે આ 6 વાગ્યા પછીનો જે સમય છે એમાં આપણે શું કરી શકીએ. શું નામ તારું? હેત. કઈ સ્કૂલમાં ભણે? શ્રીકર. કેટલા ધોરણમાં છે? 5. વાહ ભાઈ વાહ. વાળની હાલત તો જો. કલ્પાનો ફોન તો આવ્યો હતો આજે કે ભાઈ વાળ કાપાવી દો ને, પણ મેં કીધું આજ મને કંટાળો આવે છે, કાલનો રાખીએ. એટલે કાલે કન્ફર્મ વાળ કાપવા જવું. તમારો કાળુ ભાઈ વેટ કરે છે. જો કાળુ કાળુ કારુંડો મારો કાળુંડો, મારો દીકડો, મારો. શું કરતો હતો તું? શું કરતો હતો? સાયકલો થતો હતો? અહીંયા મારતા હતા? કોણ મારતું હતું? કાળું કોણ મારતું હતું? અરે કરુંડીનો કોણ મારતો? એના દાનામ જોતો ખરા, અમારો સિંહ છે સિંહ. જો આવા રૂસડા ભાઈડા કોઈ ને જો. સરસ મજાના મસ્ત તૈયાર થઈ ગયા છે, એક નંબર. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? વાળ સેટ કરો બહુ અઘરા છે ભાઈ. આમ કરો તો આમ વિખાઈ જાય, અને આમ કરો તો આમ. કાળું હારું, ગમે એમ કરો, બધું હરખું ને હરખું. કા કાળું દીકડો રાધે કદે રાધે રાધે. કાળું રાધે કદે રાધે રાધે કદે. મારો દીકરો જો રાધે 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 કદે રાધે રાધે. અરે વાહ કારુંડો. વાઘા ચેન્જ કરી દો. બીજી જગ્યાએ તો ધૂળ ચોટી ગઈ છે. હા શું કે? દર રવિવારે ઘનશ્યામ મહારાજના વાઘા ચેન્જ કરી. ઓકે ફાઇનલ. હવે હું ભૂલી જાય તમે યાદ કરી. કાળો અવાજ કર્યો મારો દીકરો. કોણ છે અહીંયા? તું મેહુલભાઈ નો થોડોક તો એલા. જય હો ઘનશ્યામ મહારાજ. એ વાઘા પહેરાવાના છે, તો મસ્ત મજાના વાઘા છે. જો ઘનશ્યામ મહારાજ ને અમારે તૈયાર કરવાના છે. મસ્ત મસ્ત મજાના વાઘા પહેરાવાના છે. આપણા ઘનશ્યામ મહારાજ ને સરસ મજાના પીળા વસ્ત્રો પહેરાવાના છે. પણ મુંગટનું અમારે પીછું થોડુંક ખરી ગયું હતું,
એટલે લગાડ્યું તો છે પણ બરાબર લાગ્યું નથી એવું લાગે મને. આખું નીકળી જાય એમ છે. જો ભાઈ આવી રીતે લગાડ્યું છે, ગમ લગાડ્યું છે પણ મેળ જ પડે એમ ભાઈ. એને રેવા દે, માંડ ચોટાડ્યું છે, મેં માંડ ચોટાડ્યું છે. હા જો ભાઈ આ વધારે મસ્ત લાગે છે કે આ વધારે મસ્ત લાગશે? જો કે મને આ વધારે સૂટ ગમે હે. જોરદાર. ક્રીવો કયું સારું લાગે બેટા? કયું ગમે મારી દીકરાને? કયું ગમે મારી દીકરીને? જો તો આ ગમે કે ઓલું ગમે? આવું એ જોવા હા જોઈ લે તો તને કેમ લાગે? જો તો ક્રીવો. ચાલો ભાઈ આ હાર મજા નહીં આવતી, આપણે જો જોરદાર હાર પહેરાવવાનો છે. ભાઈ જો આ હાર કેવો લાગે છે? સોબર જો કેટલું મસ્ત હાર કેવો લાગે? અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ કંચા મહારાજ કી. બહુ વાલા જો ભાઈ મજાના. અરે વાહ ભાઈ વાહ. ભાઈ સરસ મજાના આપણા કંચા મહારાજને વાઘા પહેરાવી દીધા. હવે થોડુંક આપણે એડિટિંગનું કામ છે પૂરું કરી નાખીએ. 8:30 વાગે આપણે અપલોડ કરવાનો છે એના માટે. ભાઈ આવડો આ પેંડો એટલો જોરદાર લાવ્યો છે ને ચિરાગ, મજા આવ્યા ખરા. अजीब जानवर है, इतना भी खाए भूखा ही रहता है. એ બાબુ ચાલો કંટોલાનું શાક ખાઓ. વાહ ભાઈ વાહ. પણ એટલે કંટોલા થઈ જાય બધાને. મારે એટલું જ કહેવું. વાહ ભાઈ વાહ. આ તને ખબર આખા દેશમાં તને કેટલી વાર યાદ કરી છે? હે કઈ ખુશીમાં યાદ કરતા હતા? એમ ના તને હરખું નહોતું કે નહીં એટલે નહોતો ફોન કરતો. હુતી હોય તો પણ જગાડવી ખોટી. એમ આજે ભાવ ઘરે આવતી હતી ને એ સરસ મજાનો એક એક્સપિરિયન્સ થયો. એને પૂછું જો હમણાં તમને હમણાં કહેશે એ કેવો એક્સપિરિયન્સ થયો ને. ગટ્ટો હા તો ઘરે આવતી તને તો હું કીધું ક્લિપમાં એક છોકરાએ હું તમારો બ્લોગ જોઉં છું. એવું કીધું. તે બ્લોગ કોણ બનાવે? મેં કીધું મારા હસબન્ડ બનાવે. હું કેમ? તો કે હું તમારો બ્લોગ જોઉં છું એવું કીધું. કેમ બાકી બસ આ જ વસ્તુ સાંભળવા માટે આપણે વ્લોગ બનાવ્યા છે. મમ્મી જો ત્યાંથી ટાટા કરે છે. મમ્મી ટાટા. ભાઈ સરસ મજાનું શાક ભાત ને ગાંઠિયા ખાવા માટે પહોંચી જાવ. ચાલો જમવા માટે. આવી રીતે શાક ભાત ગાંઠિયા અને છાશ આવી રીતે એક વખત ખાઓ. એક વખત ટ્રાય કરો. તમને બધાને જો મજા ન આવે તો મને કેવું તમારે, અને પછી આવી રીતે ટ્રાય કરીને પછી કોમેન્ટમાં મને કહેજો કેવું લાગ્યું. ભાઈ ખાવાની બહુ મજા આવી. એટલું બધું ખવાઈ ગયું ને તો ત્યારે જો વજ્રાસનમાં બેહવું પડ્યું. વજ્રાસનમાં બેઠો, પેટ ફોટી જા મારું. આજે હાલવા જવું પડશે ભાઈ. હા નાઇટ વોકિંગ. મને ક્યારેક કેમ થાય 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેહું, પણ વજ્રાસનમાં બેહું ને એટલે જો આમ પગમાં ખાલી ચડવા મળે મારે. જો પગ જો પીળા થઈ ગયા. નહીં રેવા ભાઈ. હા લોહીનું ભ્રમણ ચાલુ થઈ જાય. Jinka chika, jinka chika, jinka chika, chikanka. દવા લઈ આવું મારા દીકરા. તો દવા લઈ આવું ને. દવા નાખવી છે ને કાનમાં દવા નાખવાની છે કે મોઢામાં? તો નાટક કરવા બેટા. દવા ન પીવે ને એટલે નાટક શરૂ કરી દીધા. ચલો ભાઈ બધાને ટાટા, સી યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. જય શ્રી કૃષ્ણ.